આમ જો આમ જો આમ જોજે હા ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મજામાં ગયા છો? મજામાં જશો તો જો સવારમાં ઉઠીને જો તો ગળું એવું બસ કશું કર્યું નહીં. બ્લોગ ચાલુ કરી દીધો ને જો આ બેનને ઉઠીને તરત જો હેરાન કરે હજુ કપડાં બપડા પહેરવા નહીં. બીજા જમ 8 વાગી જાય તો ઊભી નહીં થતી. ઊભી થઈ જાય ફટાફટ તૈયાર થઈ જાય. તો જુઓ ગાઈસ સ્કૂલમાં જવું નહીં ને એટલે કેવી હેરાન કરો. જુઓ તૈયાર થઈ જાય. ઊંઘ નહીં આવી ફટાફટ. જુઓ ગાઈસ તો મશીન ચાલુ કરી નાખ્યું, કપડાં ધોવા નાખી દીધા. અને ગાઈસ જુઓ મારી ઓખો ચેવી થઈ ગઈ. જો ઓખો હોજાઈ જાય ને અડધી રાત સુધી જાગીને કામ કરીને ફોનમાં તો ઓકે હોજાઈ ગયા. ને તાંસીબેન હવે સ્કૂલમાં જ્યાં અને માહિરભાઈ તો જ ઊંઘ્યા. ઊંઘો એક તો મોડા ઊંઘ એટલે. અને હિતાંશીબેનની હવે રિક્ષા આવી જઈ, હવે એ જ્યો. અને કપડાઓ મશીનમાં હાલ નાખ્યો. હવે થોડી વાર લાગશે ધોવામાં. તો બધી આપણે બીજું બધું ફોર્મ પતાવી દઈએ. અને ગાઈસ જુઓ જેવું ઓછો આવી ગયા. જો સ્માઈલ ઘટાડી નાખ્યા. ઓછા આવે અને મોંમાં દુખાવો થાય. ગાઈસ જુઓ બધા કપડાં પડે. જો બધા કપડાં વાળવાના પડે. હું તો જો ગાઈસ હિતાંશીબેન આવી ગઈ. જો એ બબુ જો ઠેઠી બાર રમવામાં જતી રહી. આ એવી એ બબુ હેડો ઉપરવાળી આવશે ને તને પહેલાં લઈ જશે. હેડ તું ઘરમાં પહેલાં હેડો. આવતા મમ્મી અને એક વાત કહું. હા પેલા અંદર હેડ. એક ગોડી રહી ને એ છોકરાને ઉપર વાઈ હતી ને તો છોકરાને ઉપર લઈ જઈ હતી ને તો ને એક ગાય જોઈ રહી ને તો ને સીધો ગાયને પાટો માર્યો ને તો ને એક છોકરો બજી ગયો. કોને કીધું આવું? એ તો મેં ફોનમાં જોયું તું રાતે. ફોનમાં જોયું તું? હા તું કહું તો જુઓ ગાઈસ કેવું યાદ રાખો. હેડો હવે ફટાફટ બૂટ કાઢી દો, કપડાં કાઢી દો, કપડાં બદલી દો. હેડો હું ભણાવી તું આજે? કલર કરાયા, ભણાયું, નાસ્તો કરાયો, બધું કરાય. હું નાસ્તો કર્યો તો બીજું કરાય. બીજું કોઈ નહીં. ગેપ્સ હું ગ્રેપ્સ તો તે ખાધી. કલર કરતા નહીં એ. હેડો વંદે હેડો. આ બેગ લઈ લો. આવું જુઓ ગાઈસ હિતાંશીબેન આવી ગયો. જુઓ તો મમ્મી અત્યારે પોતો કરો. જુઓ મારા માટલું ધોવું. ગાઈસ માહિરભાઈ ઉઠી ગયા. માહિર આમ જુઓ ઉઠી ગયો. શું પાર્સલ? તો જુઓ ગાઈસ જેવી ખબર પડો કે આ પાર્સલ કહેવાય. આ શું કહેવાય? શું કહેવાય? પાર્સલ કહેવાય. તો જુઓ ગાઈસ આજ તો મારે કેરીનું શાક બનાવવાનું હું. તો જુઓ તારી મમ્મી સમારે. અને આ જુઓ ગાઈસ તો આ જુઓ બેન હરખો બે સીધો બે કપડાં નહીં બદલવાના. અને ગાઈસ જુઓ પાછું પાણી મેકી દીધું ગેસ ઉપર. બાટલો શિખર હવે ચાણા આવે. જો પાછું પાણી મૂકી દીધું. મારે નાવા જવું ફટાફટ નાહી લઈએ. બીજું બધું કોમ બતાવી દીધું. લોટ બધવાનું બાકી છે. લોટ બધું પછી આજ તો જવાનું હોય ને એટલે જવાનું નહીં. ચોકન જવાનું હરખા પગ કર. પગ સીધા કર. આપણે ચોકન જવાનું આજ નાક વેધાવા. પછી ડાન્સ કરજે. તું કેવો ડાન્સ કરે ભાઈ? આંખો દાડીને ડાન્સ ના કરાય. બસ હવે પતી ગયો. ચાણે જવાનું આપણો?
હા તો ગાઈસને કહી દો. ગાઈસ તો આજે ને મગફળી જવાનું છે નથવે ખાવા તો હું ટીવી જોઉં છું જો. તો ગાઈસ જો અત્યારે હેતાંશી બેન ટીવી જોઈ રહ્યો અને આપણે હેડ પહેલાં લઈ લઈએ. અને જો માહિરભાઈ તો કરી રહ્યા. દ્રાક્ષ ખાવી હે ધોવી પડશે પહેલાં. મને જોવા દે દે એક આલુ એક આલુ. ઓ હારું ઉતરાયો તુલસી નાખવા માટે. લો દીદી બીજી નહીં આપી, એક ખાઈ જા પહેલાં. એક ખાઈ જા, એક ખાઈ જા. ખાઈ જા. હું નીના કરીને આવું હો. નીના કરીને આવું. એક જ ખાઈ લે પેલા, પછી બીજી ખાવાની. શું કીધું? તા નાવાનું હા એ જો હું નાવા જાઉં ને તાણ જ એને છી લાગે. તો ગાઈસ જુઓ મમ્મીએ શાક બનાવવાનું હતું તો શાકે બનાવી દીધું. જુઓ તો જુઓ મસ્ત કેરીનું શાક બનાવી દીધું. જુઓ તો ગાઈસ કેરીનું શાક જોઈને મોટા મોણી તો આવી જ ગયું હશે. હા ને તો જુઓ શાક બની ગયું. અને મીએ જુઓ મારા ગાઈસ લોટ બધો તો લોટ બધી દો. અને હવે ને ગાઈસ ત્યાં રોટલી બનાવવાની હે ને તો ગાઈસ રોટલી બનાવી દઈએ. અને બીજું ગાઈસ જુઓ માહિરભાઈ હોય રમી રહ્યા હ. અને ગાઈસ હેતાંશી બેન તો હવે હાલ હજુ નાવા જ્યો કે હજુ નહીં આવશે. અને ગાઈસ હવે મોડો હોજે હે ને હેતાંશી નાક વેધાવા જવું. જો મેળ આવે ને તો આજ વેધાઈ દેવું હોય દુખાતું. આખો દાડો બોલ 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 કર નાક વેધાવું તો વેધાઈ જ દઈએ તને. દાડો ઉગો ને તરત કે નાક વેધા નાગે ચૂની પહેરવી તો આજ તો નાક વેધાવું જ છે જે થાય ખરું. હેલો ગાઈસ તમારો રોટલી બનાવીએ ને તો આપણે રોટલી બનાવી દઈએ પહેલાં. ચલો ગાઈસ તો હેતાંશીને તો ભૂખ લાગી તો હજુ તો હાલ શાક તો બની ગયું પણ કે શાક મને નહીં ખાવું તો જો રોટલી હાલ દઉં કે મારે ઘીવાળી રોટલી જ ખાવી હે તો લે ઘીવાળી રોટલી ખાઈ લે. માવું તારું ખાવું હો? તાર શું ખાવું? તાર શું ખાવાનું હો? ઘીવાળી રોટલી. તો બેસી જાઓ ચાલો ઘીવાળી રોટલી ખાઈ લો. કેવી રીતના ખાવાની? ગલમ છે તો ગાઈસ હમણાં હું કે ખબર કે મેગી ખવડાવો. મેગી ખાવી નહીં? તાર શું ખાવાનું? તાર શું ખાવાનું? માહુ પાસ્તા ના ખવાય, પેટમાં દુખાશે. તો બે જણા મસ્ત રીતે ઘીવાળી રોટલી ખાઈ લો. તો હેડમ તો રોટલી બનાવતો પાછી હાલવા આવી રોટલી બનાવી દઉં. જો ગેસે ચાલુ રાખી હવે હું હાલવા જવાનું. કોણ લઈ જવાનું હ? પપ્પા તો ના પાડો ના લઈ નહીં લઈ. ગાઈસ તો હેતાંશી અને માહી બે જણા બહાર અંબાજી હ. હું તમે બતાવું જુઓ જોજો માહિર હેતાંશી જોજો તો કોણ બી વાયા. તો ગાઈસ હમણાંથી હેતાંશી તો સુધરી જઈ હે ને જુઓ ચો બે બેબુના હાથ પકડીને ચો હેડ હમ જોયું. હમણાંથી હેતાંશી સુધરી જઈ હે. તે ભાઈને કેવું રાખવા નહીં માવું દીદી રાખવા ને તને. અને ગાઈસ હેતાંશી તો વેધાવા જવાનું હતું ને પણ વેધાવા જવાનું મેળ નહીં આવે. જેમ તો કોઈ લઈ જવાવાળું હોય નહીં બજારમાં જઈએ તો વેધાઈએ એટલે કોઈ લઈ જવાવાળું હોય નહીં એટલે આજે બજારમાં જવાનું હોય નહીં. અને બીજું ગાઈસ શું કર્યું? શું થયું મારી? અને ગાઈસ જુઓ બહાર જેવો અવાજ આવી રહ્યો તો મમ્મી અને મારા બાજુવાળા રહે ને એ બધા વાતો કરી રહ્યા. જુઓ તમને બતાવી દઉં. જુઓ ગાઈસ તો ને એ વાતો કરે ને એટલે એટલો બધો અવાજ આવી રહ્યો હ નહીં માવું. તો બીજું તો ગાઈસ જુઓ હવે આ વાહન ભરાવો મારે તો વાસણ ભરાવો હ ને દિયાબત્તી જેવું કરવું હ. દિયાબત્તી કરવું હોય ને આજ તો શીખર રાતે ખાવાનું હું બનાવીશું. હમણાં તો અમે બપોરે તો કેરીનું શાક ખાઈને ગયા નહીં જ્યાં તે હવે ઉઠ્યા ગઈ. ચલા વાગે જો 6:30 વાગી ગયા ગાઈસ. તો આજ તો 6:30 થઈ ગયા
અને તો ખાવાનું છે થોડું બનાવવાનું થાય જોઈએ. તો ગાઈસ તો ફ્રીજમાં ટોમેટો પડ્યા નકરો, તો ટોમેટાનું શાક બનાવી દેવું ને ભાખરી ખીચડી ને એવું બનાવી દેશું. બીજું ગાઈસ તો આજ તો દીદીનો ફોન આવ્યો તો એમને મેળો ચાલુ થઈ ગયો ને, તે કે મેળામાં આવજો, તે એમાં મેળામાં જવાનો હતો, મેળ ના આવ્યો. ના પેલી નાક વેધામાં મેળા આવ્યો, તો કાલ તો મેળામાં જવા, તો કાલ મેળામાં જઈશું. 2 દાડા મેળો હોય નહીં એટલે કાલ મેળામાં જવા થાય ને તો જઈ આવીશું. અને માહી નહીં ત્યાં તો પાછા 12 રમવા જતો રહે, એટલે હવે મેળો પતશે ને એટલે દીદી એમને પછી આવશે જોવા આવે તો જુઓ 12 રમો માહિર જો દોડ કરી રહ્યો જેમ ફરવું. હવે ગાઈસ ઉનાળો આવ્યો ને એટલે બધો બહાર નીકળો. જો એટલે ઉનાળો આવ્યો ને એટલે બધા કોઈ ઘરમાં રહેશે નહીં, બધા આવી રીતના બહાર બેસશે. સોસાયટીમાં તો એવી રીતના અંદર બધો બહાર આવીને બેહું. મને ને કંટાળો આવે એટલે હું બહાર નહીં જતી ખાસ કરી. મારા હવે ને તે રોતવાન કરવું હોય ત્યારે દીવાબત્તી કરી દઈએ, બધું રોતવાન કરી ખાઈશ. તો દીવાબત્તી તો કરી દીધી. જો 2 જણા જો કેવું કરી મેલી હોય, ટીંગલો પેલા કરી દીધો. કોણ ભરશે રમકડો પહેલા? પહેલો નહીં ભર, પહેલા કોણ ભરશે? આ ડોલમાં બધો હેડો ફટાફટ ભરો હેડો. તો ગાઈસ જુઓ પહેલા સૌથી પહેલા કોણ ભરી દે રમકડો જોઈએ આપણે. ફટાફટ ભરો હેડો. કોણ ભરો પહેલા? કોણ ભરશે? માહિર ભર દેશે પહેલા. માહિર ભરશે. માહિર તું ભર દે પહેલા. માહુ ફટાફટ. માહુ આ પડ્યું. કોણ જીતી ગયું? કોણ જીતી ગયું? ગાઈસ તો બે જણા જીતી જજો. આખી ડોલ ભરીને રમકડો ભરી ફટાફટ 2 મિનિટમાં નહીં. હવે શું કરવાનું? ટીવી જોવાની? આખો ટીવી જોવાય? લેસન નહીં કરવાનું? ચલો પહેલાં લેસન કરી દો. પહેલાં હેડો પહેલાં લેસન પતાવી દો. જો ગાઈસ હવે પહેલાં હેતાંશીબેન લેસન કરી દેશે, પછી ટીવી જોવાનું. હું રિમોટ ગોતું તો હજી લેસન કરી દે. થોડું ચાલ્યું લેસન. જો તો ખરી પણ થોડું જ છે લેસન. પહેલાં લેસન કરી દે ને પછી શું લેવું છે? બુઆ બીવું લે આપ બોલે તો જોતો હમણાં આવજો. જોતો આગો જા, આગો જતો રે તું. લે માં હું તોડતો નહીં હો. ગાઈસ તો ને કશું ઠેકાણો નહીં હોતો. ના પેન્સિલ હોય ના રબર હોય. અત્યારે શું બનાવવાનું ખાવાનું? ટોમેટો ને એવું પડ્યું. ટમેટાનું શાક ખાય તો હું ખાય? અંક લખો તરત પછીનો અંક લખવાનો હોય. તો પછી અમે જોયેલું ને 4 પછી 4 પછી 6 આવે. શું આવે? પછીનો અંક લખવાનો એટલે પછી 4 પછી શું આવે? એક બોલો. એકડી 1 2 3 બોલો. 1 2 3 4 5. તું કેટલા આયા? 4 પછી 5. તો પછી કેટલા લખવાના? ગાઈસ તો જો મને એક વસ્તુ બતાવું. જુઓ આની ટોપી બનાવી. આ ગાઈસ તો જોજો આ વાસણિયાની નહીં, પગ લૂસણિયાની ટોપી બનાવીને પહેરી ફરજ. જોજો આ ગંદાતી રેતવાળી હોય, રેત થઈ ગયું અંદર, માટીવાળું હોય વાસણિયું. નવું તો આ પગ લૂસેલા નહીં. તો ગાઈસ જેવા માણસો પડ્યા જો પગ લૂસણિયાની ટોપી બનાવીને પહેરે. જો પાછી બનાવો. જો
આવી રીતના કરી પગલું સણી પેલું કરીને ટોપી બનાવીને પહેરશે જો એ હવે જવાનું ફેશનમાં તો કઈ જવાનું જવાનું હેડે ફેશન શો કરવા માવ તું એ જા માવ તું એ ગયા દીદીને ટોપી પહેરાવો તને ગાઈસ જુઓ એ કણ જુઓ આ હેડે ફેશન શો કરવા જો કોણ પોણીનો બજાવો પોણી હેડે ફેશન શો મૂકી દો હેડો હવે તો ગાઈસ અત્યારે હું તે ટમેટાનું શાક બનાવી દઉં તો ગાઈસ જો આપણે ખીચડી બનાવવા મૂકી દીધી અને ગાઈસ જો એતાંશી બેન કોઈક નવું શીખીને આવ્યા હું શીખીને આવ્યા હોય હું શીખીને આવ્યા હાલું બોલતી હતી હા અને મિસ એ નહીં હાલ કોઈક ચાટા ને બોટા બોલતી હતી બોલતી પાપડ બોલ પાપડ લે ચાટા ચાટા રાખે પાપડ બોલ પાપડ લે જાપડ આટા બોલ આટા લે ચાટા તો આટા બોલ આટા લે જાટા લે ચાટા તો ગાઈસ આ 3 જણો તો બેઠો અને દઉં હેલો ગાઈસ લોટ બંધ દઉં ટીવી ઘડીક વાર બંધ નહીં રાખતા લોકો ગાઈસ આખો દાડો ટીવી ચાલુ તો જો ગાઈસ આ માહિરે વ્લોગ બનાવશે માહિર બનાવજે મારું વિડીયો બનાવજે બરાબર માહિર બનાવજે બનાવો જુઓ એ જો ચાલુ કર્યો ને હવે વ્લોગ બનાવશે બોલો હવે ગયા હાય ગાઈસ કેજે ગાઈસ વિડિયો બનાવો મારું વ્લોગ ચીજ ના બનાવવાનું બોલો જી બોલો બોલો શું બોલવાનું બોલ કેમેરો ચાલુ થઈ જાય ને એટલે બંધ થઈ ગયું બોલો આટા નકર કહેતો હોય હે ગાઈસ ચાલુ આ કરું એમ કહેતો હતો તો ગાઈસ જો તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો ને એટલે એને બંધ કરી નાખ્યો તો ગાઈસ જો આ લોટ લઈ લીધો આપણે લોટ બહુ દઉં આ બાર કર વિડિયો બાર ગાઈસ તો જો માહીને તાંસીબેન ડાન્સ કેવો કરે જુઓ હા કરજે માહી ડાન્સ નાચો એ તારો છોડશે ને ઓલા પણ ન દે માહિર વગાડે તો દીદીને વગાડે ના મુઢામ ના કાંઈ વાગી જશે જોવાનો તો માતાજી આવી ગયો રહ દે વાગ્યું ને હે વાગ મારે નહીં બોલવાના લાવ જો તને વાગી જશે માહુ વાગી જાય આ બીજું ગીત કરો નાના નંદજીના ગાઈસ તો જુઓ તો મમ્મીએ લસણ ફોડી દીધું જુઓ શું બનાવવાનું હોત ચટણી શાની ચટણી બનાવે કેરીની તો ગાઈસ જુઓ કેરીની ચટણી બનાવવાની છે ચટણી ખીચડી ને ભાખરી માહીને નહીં હાલવાની માહી તું ખાઈશ ચટણી ખાઈશ ચટણી ખાઈશ કેરીની ફૂલ અવાજ રાખીને તો થારો આવો તો હાલો ના લવાય ના હારો ના લેવાય તિતલી ઉડી ફટાફટ જો ગાઈસ તો તીતી પડી જઈ માવદર વાગી જશે હો ગાઈસ તો જુઓ ખીચડી એ બની જઈ અને જુઓ આ ચટણી બનાવી દીધી જુઓ ચટણી બનાવી દીધી ગાઈસ જુઓ મમ્મી બેન ખાવા બેસી જાઓ ખાવા બેસી જાય ને ખાઈએ રે અને આ બાજુ જુઓ તમને બતાવી દઉં શું કરો માહી નહીં તાંસી બેન શું કરો એ હા જેવી કૂદ હતું બબુ હું જીતી ગઈ જો આ બધું તો ગાઈસ હેડો હું બાકી બનાવવાની બનાવી બતાવો હમ મમ્મી જો આ બધું ને એક ગોળ કરવાનું તો એક ક્રેચ મળો ગોળ કરવાનું ક્રેચ મળો ગોળ મળો તો આ જીતી જઈએ આપણે ઇન્ડિયા દે હા હેડો
તો ગાઈસ હેડો ભાખરી બનાવી દઉં હું. તો ગાઈસ જો ખાવા પીવાનું તો પતી ગયું અને જો વાહન પડે હું તે વાસણ ઘસી દઉં અને હેતાંશથી માહીને મમ્મી બધા તણ જે હો ને બહાર જ્યો ખાવા પીવાનું પતાવી અને બહાર જ્યો અને હજુ તો પપ્પા દુકાનથી આવ્યા નહીં તે હવે વાહણ ઘસવો ને તો વાહણ કહી દઉં પહેલાં હેડો. દ્વારકા જ્યો તો ને દ્વારકાથી જોવા હું લઈને આવ્યા જુઓ ઓ બેરી માહી બતાવ કોણ લાવ્યું તું જો ગાઈસ તો માહીની પિયા લાયા આમ જો આમ જો આમ જો આમ જોજે હા પ્રેમથી હેડ હરવો હરવો આમ ગાઈસ તો જો આ બેબી માટે લાયા નાનવાન જો પેલી છોકરી ને ડાન્સ કરશે ગાઈસ તો જુઓ નાની નાની બેબી માટે ફ્રોક લાયા અને આ બબુ માટે જુઓ આ જુઓ આ બબુ માટે લાયા અને આ જો માહિર ભાઈએ પહેરી લીધું આમ જોજો માહુ આમ જો કોણ લાવી તું મમ્મી નહીં ફિયા કોણ લાવી તું આમ બધા તો ગાઈસ જો મેં અત્યારે ચા બનાવી દીધો જો ચા બનાવ ગાઈસ જો આ બધી પ્રસાદી લાયા તો દીદી જો એ દ્વારકા ફરવા જતો ને એટલે મારી માટે એરું લાયા અને બેબી માટે બેન ફ્રોક અને એટાંશી માટે ફ્રોક લાયા. તો ગાઈસ જો દીપક માટે ભાખરી બનાવવાની છે તો ભાખરી બનાવી દઈએ ચલો બોલો બોલજે હાય ગાઈસ. તો ગાઈસ તો દીદીને ઘેર ગયો દ્વારકા ગયો તો તે માહિર માટે કપડાં લાવ્યા હતા. તો ગાઈસ આજ માટે આટલો જ વ્લોગ. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા ગુડ નાઇટ.